સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શનને ખુલ્લી મૂકી હતી અને પ્રેસ વાર્તા સંબોધી હતી। અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે યોજાયેલ પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ 11 વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શનની ખુલ્લી મૂકી હતી। પ્રેસ વાર્તા સંબોધી પ્રેસ વાર્તામાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાના सांसद दिनेशभाई मकवाणा, मेयर श्रीमती प्रतिभाबेन जैन, महानगरना महामंत्री जीतुभाई पटेल, भूषणभाई भट्ट, परेशभाई लाखाणी उपस्थित रह्या। आओ सांभळीए शुं कह्युं मंत्री ऋषिकेश पटेल द्वारा। हमारी साथे अमदावाद कर्णावती शहरना प्रमुख प्रेरकभाई छे, साथे मेयर प्रतिभाबेन छे, हमारा सांसद दिनेशभाई मकवाणा छे અને અમારા મહામંત્રીઓની ઉપસ્થિતિ અને સાથે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 11 વર્ષનું શાસન અને એની ઉપલબ્ધિઓ। દરરોજ કોઈ એવો નિર્ણય થાય કે સેવા માટે, ગરીબ કલ્યાણ માટે, સુશાસન માટે રોજે રોજ પર ડે પ્રત્યેક દિવસે કોઈને કોઈ એવા નિર્ણયો લેવાય જેના થકી સમાજના છેલ્લા વર્ગથી લઈ અને ઉદ્યોગપતિ સુધી તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલવાની નીતિ આ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ। કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે પણ પ્રધાનમંત્રી બન્યા એટલે પહેલી વખતે સંસદ ભવનને પગે લાગી અને કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર, મારી સરકાર વંચિતોની સરકાર, મારી સરકાર એ પ્રત્યેક દેશવાસીની સરકાર। આ પ્રકારના નિશ્ચય સાથે જ્યારે 2014માં પ્રધાનમંત્રી બન્યાને 11 વર્ષ પૂરા થાય છે, અનેક નિર્ણયો જ્યારે લેવાયા છે, ત્યારે પહેલી વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર ભારત મારો દેશ છે। કેવળ આપણે ભણતા એટલે શરૂઆતના અમુકમાં એક પ્રતિજ્ઞા હતી, ભારત મારો દેશ છે, પરંતુ ખરા અર્થની અંદર ભારત મારો દેશ છે એવી ભાવના પ્રગટ કરાવવામાં આ 11 વર્ષની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।